મેનેજમેન્ટે રિઝલ્ટ્સ બાદ કોન્ફરન્સ કોલમાં જણાવ્યું છે કે તેઓને ઇન્ટરનેશનલ માર્કેટ્સ અને ખાસ કરીને આફ્રિકા માર્કેટ્સ ઘણા મજબૂત લાગી રહ્યા છે એવું તેઓનું એક્સપેક્ટેશન્સ છે અને આફ્રિકા ઓલરેડી બોટમ પર પહોંચી ગયું છે અને એક્સ પીએલઆઈ બેનિફિટ્સ એટલે કે પીએલઆઈ બેનિફિટ્સને ગણતરીમાં લીધા વગર જો માર્જિન્સની વાત કરીએ તો Q4માં 12.5% જોવા મળ્યા છે એટલે કે 120 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર. તેઓ હજુ વધારે પ્રોડક્ટ્સ એડ કરશે તેઓના પોર્ટફોલિયોમાં જેનાથી રેવન્યુ ગ્રોથ અને પીએલઆઈ બેનિફિટ્સમાં લાભ થઈ શકે છે અને ડોમેસ્ટિક ગ્રોથમાં તેઓ ગ્રોથ મોમેન્ટમ પાછલા વર્ષ જેવું જ એક્સપેક્ટ કરી રહ્યા છે અને Q1 FY26 તેઓના મતે સામાન્ય રહેતું જોવા મળી શકે છે અને ગયા એપ્રિલમાં એક બેઝ ઇફેક્ટ હતી અને મે અને જૂન તેઓને સારો લાગી રહ્યો છે. તો આ રીતે મેનેજમેન્ટ તરફથી કોમેન્ટ્રી આવતી જોવા મળી છે કોન્ફરન્સ કોલમાં. એટલે જો ખાસ કરીને અહીંયાથી એપ્રિલ મે જૂનવાળું જે ક્વાર્ટર છે થોડું નબળું રહેવાની એક અપેક્ષા છે એને લઈને આજે થોડો ઘણો ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરીને તમારી પાસેથી જાણવા માંગીશ અમિતજી, ટીવીએસ મોટર્સ કેવો લાગી રહ્યો છે આપને? કારણ કે જુઓ આજના દિવસે જે અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, ફેરલી એક 2800 પાસેથી સતત રેઝિસ્ટન્સ ફેસ કર્યા બાદ થોડી વેચવાલી આવી છે. જોકે અહીંયા પણ આપણે છેલ્લા 6 દિવસથી જોઈએ તો એક નીચેમાં 2700 ઉપરમાં 2800ની રેન્જમાં કાઉન્ટર ફસાયેલું છે. કઈ રીતે ખાસ જોવું જોઈએ? એની પહેલા અગર આપણે ઓટો ઇન્ડેક્સની પણ આપણે વાત કરીએ તો અપ્રોચ જે બની રહ્યો છે રેન્જ બાઉન્ડનો બની રહ્યો છે ને ઉપર અપસાઇડ જે છે લિમિટેડ છે. અને સ્પેસિફિકલી અગર આપણે ટુ વ્હીલર સ્પેસની અગર આપણે વાત કરીએ તો આઈ ફીલ કે ટીવીએસ મોટરમાં એક કન્સોલિડેશન ડ્યુ થયું છે. એક સારું એવું રનઅપ આપણને ઓલરેડી આવી ગયું છે બટ હવે જે હિસાબે છેલ્લા અમુક દિવસથી ઉપરમાં રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે એ હિસાબે મને લાગી રહ્યું છે કે થોડું કરેક્શન આ સ્ટોકમાં પોસિબલ છે. ઓવરઓલ સ્ટ્રક્ચર નો ડાઉટ પોઝિટિવ છે, બાય ઓન ડિપ્સમાં અપ્રોચ બની રહ્યું છે બટ એક્સ્ટ્રીમલી ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવ અગર આપણે વાત કરીએ તો પોસિબિલિટી છે કે એક માઇનર કરેક્શન આવી શકે 2600 થી લઈને 2550 સુધીનું. કમ્પેરેટિવલી ટુ વ્હીલર સ્પેસમાં મને એવું લાગી રહ્યું છે કે બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ જે છે એમાં થોડીક રિકવરી પોસિબલ છે. તો એક સ્વિચ ટ્રેડ અગર આપણે કહીએ તો કહી શકાય કે એક ટીવીએસ મોટરમાં થોડું એક કરેક્શન પોસિબલ છે બટ ઓન ધી અધર હેન્ડ બજાજ ઓટો અને હીરો મોટોકોર્પમાં થોડીક અપસાઇડ પોસિબિલિટી છે નિયર ટર્મમાં.